તો અમદાવાદમાં ફ્લાવર શો જોવા જવું હવે મોંઘું પડશે કેમ કે મનપા દ્વારા ફ્લાવર શોના ટિકિટના દરોમાં વધારો કરવામાં આવ્યો છે। સામાન્ય દિવસોમાં 80 રૂપિયા અને રવિવારના દિવસે 100 રૂપિયાનો ભાવ નક્કી કરવામાં આવ્યો છે। ગત વર્ષની સરખામણીએ જનતાના ખિસ્સા પર વધશે ભાર। શાંતિથી નિહાળવા માટે સવારે 8 થી 9 અને રાત્રે 10 થી 11 નો પ્રાઇમ સ્લોટ જાહેર કરવામાં આવ્યો છે, જેના માટે શહેરીજનોએ 500 રૂપિયા ખર્ચવા પડશે। મનપાની શાળાના બાળકો, દિવ્યાંગો અને સૈન્ય જવાનો માટે જો કે એન્ટ્રી ફ્રી રાખવામાં આવી છે, જ્યારે ખાનગી શાળાના બાળકો માટે 10 રૂપિયાની ટોકન ફી રખાઈ છે। તો ગત વર્ષે ટિકિટનો ભાવ 70 રૂપિયા હતો, જે આ વર્ષે વધારીને 80 રૂપિયા કરી દેવાયો છે। ત્યારે વધતી જતી ભીડને નિયંત્રિત કરવા અને વ્યવસ્થા જાળવવા માટે તંત્ર દ્વારા નિર્ણય લેવાયો છે। જે 70 રૂપિયા અને 100 રૂપિયા આ પ્રકારની ટિકિટ હતી, એને બદલે આ વખતે સોમથી શુક્ર 12 વર્ષથી ઉપરના માટે 80 રૂપિયાનો દર રાખવામાં આવ્યો છે। શનિ રવિ અને જાહેર રજાના દિવસે 100 રૂપિયાનો દર રાખવામાં આવ્યો છે। આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જેટલી પણ શાળાઓ છે એના બાળકોને ફ્રી એન્ટ્રી રાખવામાં આવી છે। એએમસી સિવાયના જે સ્કૂલો છે એના બાળકો માટે સોમથી શુક્રવાર સવારે 9 થી 1 દરમિયાન 10 રૂપિયાની ટિકિટ રાખવામાં આવી છે। પ્રાઇમ સ્લોટ જે ગત વર્ષે આપણે ઇન્ટ્રોડ્યુસ કર્યો હતો એને આ વખતે યથાવત રાખ્યો છે। સવારે 8 થી 9 અને રાત્રે 10 થી 11 આ પ્રાઇમ સ્લોટની ટિકિટ 500 રૂપિયા રાખવામાં આવી છે। 12 વર્ષ કે તેનાથી નીચેના બાળકો એની એન્ટ્રી ફ્રી છે। આ ઉપરાંત તમામ પ્રકારના દિવ્યાંગ લોકો અને સૈનિકો માટે એમનું જે ઓળખપત્ર બતાવી અને એમને એન્ટ્રી એમની ફ્રી રાખવામાં આવી છે। સંવાદદાતા આશુતોષ ઓનલાઈન પર જોડાઈ ગયા છે। આશુતોષ, ફ્લાવર શો જોવા જવું હવે મોંઘું પડશે, ટિકિટના દરમાં વધારો કરવામાં આવ્યો છે, ઉપરાંત પ્રાઇમ સ્લોટમાં 500 રૂપિયાનો દર રાખવામાં આવ્યો છે। આશુતોષ, આ મામલે શું વિગતો? હજી વાત કરવામાં આવે તો ફ્લાવર શો જોવા માટે અનેક સહેલાણીઓ જે છે આવતા હોય છે, ત્યારે આ વખતે પણ વિવિધ થીમ ઉપર ફ્લાવર શોનું આયોજન જે છે કરવામાં આવ્યું છે। ત્યારે ગત વર્ષની સરખામણી આ વર્ષે ફીમાં જે છે તે વધારો કરવામાં આવ્યો છે। ખાસ કરીને ફ્લાવર શો માટે ટિકિટના 80 રૂપિયા જે છે તે ખર્ચવા પડશે, જ્યારે રવિવાર ઉપરાંત રજાનો જે દિવસ છે તેમાં 100 રૂપિયાનો ટિકિટ દર જે છે નક્કી કરવામાં આવ્યો છે। સાથે વાત કરવામાં આવે તો સૂચિત ભાવ જે છે તે સોમથી શુક્રવાર માટે 120 રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા, પરંતુ કમિટી દ્વારા તેને 80 રૂપિયા જે છે તે મંજૂર કરવામાં આવ્યા છે। તો બીજી તરફ શનિવાર અને રવિવાર માટે રજાના દિવસો માટે જે 150 રૂપિયા ફી જે સૂચિત કરવામાં આવી હતી તેમાં હવે 100 રૂપિયા કરવામાં આવે છે। તો બીજી તરફ જે વહેલી સવારનો સ્લોટ હોય છે, એ સવારે 8 વાગ્યાથી લઈને 9 વાગ્યા છે, રાત્રે 10 થી 11 વાગ્યા સુધીમાં 500 રૂપિયાનો જે ભાવ નક્કી કરવામાં આવ્યો છે, તેમાં કોઈ પણ પ્રકારનો સુધારો જે છે તે કરવામાં આવ્યો નથી। એટલે સમજી શકાય છે કે ગત વર્ષ કરતા આ વર્ષે કહી શકાય કે ફીમાં જે છે તે વધારો કરવામાં આવ્યો છે। સાથે સાથે ફીની વાત કરીએ તો ખાનગી શાળામાં બાળકો માટે 100 રૂપિયા ફી નક્કી કરાઈ છે। તો બીજી તરફ દિવ્યાંગ અને સૈન્યના જવાનો છે તેમના માટે એન્ટ્રી ફી રાખવામાં આવી છે। ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે તેમને પણ વિનામૂલ્યે પ્રવેશ મળવાનો છે। જી, આભાર આશુતોષ માહિતી આપવા બદલ।